વંદે માતરમ સ્ટુડન્ટ. ધોરણ 10માં આપણે 18મો પાઠ જે છે એ પૂરો કરેલો છે અને ત્યારબાદ હવે આપણે 19મું કાવ્ય જે છે એની સમજૂતી મેળવવાની છે. તો હર પાઠ અને કાવ્યની જેમ સર્વપ્રથમ આપણે પાઠમાં આવતા શબ્દાર્થ જે છે એની વિશે માહિતી મેળવશું. પણ આ કાવ્ય જે છે એ ખૂબ જ નાનું કાવ્ય છે. ગ્રામ્ય પરિવેશને આધારે આ કાવ્ય જે છે એની રચના થયેલી છે. તો કાવ્ય જે છે એની સમજૂતી મેળવતા પહેલાં આપણે એમાં આવતા શબ્દાર્થ જે છે એની વિશે સર્વપ્રથમ માહિતી મેળવીએ. તો બોર્ડ ઉપર લખેલા કેટલાક શબ્દો છે એની વિશે આપણે જોઈએ. તો સર્વપ્રથમ જોઈએ કે વિષયાંક એક બપોરે. બપોર એટલે કે મધ્યાહનનો સમય ની મુખ્ય કાવ્યમાં રજૂઆત કરેલી છે કે કવિ જે છે એ કેવો અનુભવ કરે છે એના આધારે સર્વ કાવ્ય જે છે એની સમજૂતી મેળવવાની છે. ત્યારબાદ એમના કવિ છે રાવજી પટેલ. એમનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. બરોબર. હવે આપણે જોઈએ કે ખૂબ જ ઓછા પ્રમાણમાં સર્વપ્રથમ આખા પાઠ્યપુસ્તક દરમિયાન એક આ કાવ્ય એવું છે કે સૌથી નાનું કાવ્ય છે કે જેનું આપણે શબ્દાર્થ જોઈએ. તો કે સર્વપ્રથમ સમાનાર્થી શબ્દ તો કે અગ્નિ એટલે આગ, અનલ અથવા અવહની. ત્યારબાદ આભ, આભ એટલે આકાશ, નભ અથવા ગગન. તળપદા શબ્દ જોઈએ. ઉલ્યા એટલે અલ્યા, સમ એટલે સમાન અથવા બીજા જેવું. તળે, તળે એટલે નીચે. નહીં એટલે નહીં. છાંય એટલે છાંયડો. બરોબર. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. તો કે કોઈ પણ બે ખેતરની વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. કે બે ખેતર હોય એ જ્યાં પહેલું ખેતર પૂરું થતું હોય ત્યાંથી બીજાનું ખેતર શરૂ થાય એટલે બેની વચ્ચે એવો પટ્ટો મૂકેલો હોય, ખુલ્લી જગ્યા મૂકેલી હોય કે જેને શેડો તરીકે ઓળખાય, કે જેનો ઉપયોગ કરી શકાય નહીં. એમાં બિનજરૂરી ઘાસ જે છે એ ઉગી જાય એટલે આપણને ખબર પડે, સામેવાળી વ્યક્તિને પણ ખબર પડે કે અહીંયા આનું આ ખેતર જે છે એ પૂરું થાય છે. બરોબર. એટલે કે બે ખેતર હોય એની વચ્ચે એવી રીતના થોડી બંને વ્યક્તિઓ દ્વારા જગ્યા મૂકેલી હોય કે જેનો ઉપયોગ હોય નહીં, પણ એ વ્યક્તિને ખબર પડે કે અહીંયા આપણું ખેતર જે છે એની હદ છે, અહીંયા આપણું ખેતર પૂરું થાય છે, એટલા માટે એને શેઢા તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક જ શબ્દ સમૂહ એવો છે કે સમગ્ર કાવ્ય દ્વારા આપેલો છે. બરોબર. બાકી લગભગ કાવ્ય હોય એમાં શબ્દ સમૂહ જે છે એ પ્રમાણમાં ઓછા હોય, લગભગ તો હોય જ નહીં, પણ અહીંયા એક શબ્દ સમૂહ જે છે એ આપેલો છે. અમુક મોટા કાવ્ય હોય એમાં શબ્દ સમૂહ જે છે એ સરસ રીતે આપેલા હોય. તો હવે આપણે કાવ્ય જે છે એની સામાન્ય માહિતી મેળવીએ કે એક બપોર, એક એવા બપોરની વાત કરેલી છે કે કવિ જે છે ત્યારે કંઈક બધા જ બપોર તો આવે જ છે, પણ એક બપોરે એની કંઈક એવો અનુભવ થાય છે પોતાના જીવનમાં. જો રાવજી પટેલ જે છે એ કવિ ખૂબ નાની ઉંમરમાં એટલે કે 27-28 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા છે. કે ટીબી નામનો રોગ એમને થયેલો હતો જેના લીધે પોતાનું અવસાન જે છે એ થયેલું હતું. તો નાની ઉંમરમાં પણ ઘણું બધું પોતે જીવનમાં લોકોને સાહિત્ય સ્વરૂપે કંઈક ને કંઈક આપે છે, પોતે પણ સરસ એવું જીવન જીવી ગયા છે. તો આપણે આ કવિ જે છે એના વિશે સર્વપ્રથમ માહિતી મેળવીએ. તો કાવ્ય 19, કાવ્યનું નામ છે એક બપોરે. બધી બપોર નહીં પણ એક બપોરની વાત કરેલી છે કે જ્યારે કવિને કંઈક વિશેષ પ્રકારનો અનુભવ થયેલો છે. તો એમના કવિ છે રાવજી પટેલ. એમનો જન્મ 15/11/1939 રોજ થયેલ છે. એમનું મૃત્યુ એટલે કે અવસાન 10/8/1968 રોજ થયેલ છે. એટલે કે ખૂબ નાની ઉંમરમાં 27 વર્ષ કે 28 વર્ષ હશે એવડી નાની ઉંમરમાં પોતે મૃત્યુ પામેલા છે. જીવનના છેલ્લા કાળ દરમિયાન પોતે આ કાવ્ય જે છે એની રજૂઆત કરેલી છે. એને ખબર છે કે હવે પોતે આ દુનિયામાં નહીં રહે. રોગ જે છે એ મૃત્યુનું કારણ બની ચૂક્યું છે. એટલે પોતે જે છે એક બપોરે પોતાના જીવનને અનુલક્ષીને વિવિધ પ્રકારના ઉદાહરણો, પ્રતીકો આપી અને પોતાના જીવનને આ પ્રતીક સ્વરૂપે દર્શાવી અને પોતે જે છે એ કાવ્યની રચના કરે છે. ભલે એ કુદરતી પ્રતીકો લીધા હોય પણ પોતાના જીવનને આધીન છે.
પોતે પોતાના જીવનની વાત જે છે એ કાવ્ય દરમિયાન કહી દે છે. બરોબર. તો સર્વપ્રથમ આપણે કવિ જે છે એના જીવન પરિચય વિશે માહિતી મેળવીએ. તો રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. સામાન્ય રીતે કેટલા પ્રશ્ન બની શકે? તો કે સામાન્ય રીતે એમ કહેવાય કે રાવજી પટેલનું પૂરું નામ રાવજી છોટાલાલ પટેલ. એમનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લભપુરા ગામમાં થયો હતો. તેમનો પરિવાર જે છે એ ખેડૂત હતો. બરોબર. એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે. તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે. 29 વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું. મેં અગાઉ કીધું એમ કે 27 એટલે કે 29 વર્ષ આપેલા છે. ની ખૂબ નાની ઉંમરે એમનું મૃત્યુ જે છે એ થયેલું છે. તેમણે અશ્રુગર અને ઝંઝા એમ 2 નોંધપાત્ર નવલકથાઓ આપી છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. તો રાવજી પટેલ જે છે એ ખૂબ જ નાની યુવાન વયે એટલે કે 1939માં જન્મ છે અને 1968માં મૃત્યુ પામેલ છે. એટલે બરાબર 29 વર્ષની વયે પોતે જે છે એ મૃત્યુ પામેલ છે. કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ એમની જાણીતી રચના છે. હવે આપણે જોઈએ કે સમગ્ર કાવ્ય જે છે એના સાર રૂપે કવિ શું કહેવા માંગે છે કે કૃષિ એટલે કે ખેડૂત કવિ તરીકે રાવજી પટેલની પ્રતિભા જે છે એ અહીંયા રજૂ થઈ છે. એવી એમની જાણીતી રચના છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની રઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે કે કવિએ પોતે વિવિધ છંદોનો ઉપયોગ કરી કાવ્ય જે છે એની રજૂઆત કરેલી છે કે સામેવાળી વ્યક્તિ જે છે એ કાવ્ય તરફ આકર્ષાય એવી સરસ કાવ્ય જે છે એની રચના કરેલી છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે. સારસી નામનું પક્ષી છે. એને પોતાના જીવનના કયા પ્રતીક સ્વરૂપે દર્શાવેલું છે? તો કે સારસી એની પ્રિયતમા એટલે કે એની પ્રેમિકા કે પત્નીનું પ્રતીક છે. એ સાથે સાથે એ જીવનનું પણ પ્રતીક બને છે કે સારસી પોતાના જીવન સાથે જોડેલું એક પ્રતીક છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. દરેક શબ્દ છે એ ખેડૂતની સાથે જોડાયેલા શબ્દો પોતે વાપરેલા છે. કેમ કે ખેડૂત પુત્ર પણ છે અને પોતે જે રચના કરેલી છે એ ખેડૂત એટલે કે કૃષિને આધીન છે. કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે કે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી. કે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ કે કોઈ ક્યારેક આપણે નિરાશ હોઈએ, દુઃખી હોઈએ ત્યારે આપણી આસપાસની કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પ્રસંગમાં ગયેલા હોય, પણ આપણું મન જ્યારે નિરાશ હોય ત્યારે આપણને દરેક કાર્ય નિરસ લાગે છે. એક કઈ બાબતમાં રસ હોતો નથી. ક્યારે? તો કે વ્યક્તિ જ્યારે દુઃખી હોય, નિરાશ હોય ત્યારે. તો કવિ સાથે પણ એવું જ બને છે કે પોતે આજ નિરાશ છે, દુઃખી છે, એટલે એને આસપાસના તત્વોમાં, કાર્યમાં કોઈ પણ જાતનો રસ નથી. જીવન પ્રત્યે એમને રસ ઉડી ગયેલો છે. ટીબીના રોગને કારણે મૃત્યુની નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય. એવું પણ બની શકે કે એમને ખબર છે કે પોતાને ટીબી નામનો રોગ છે અને પોતાનું મૃત્યુ પણ નજીક છે, એટલા માટે પોતે દુઃખી હોઈ શકે. એટલા માટે એમને કોઈ પણ બાબતમાં રસ રહ્યો નથી અને પોતે આ કાવ્ય જે છે એની રજૂઆત કરે છે. છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે. કે એવા વિવિધ પ્રતીકો છે કે જે રસ ઉત્પન્ન કરનારા છે. એમાં ક્યાં ક્યાં? તો કે છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો આ દરેક વસ્તુ કંઈક ને કંઈક રસ ઉત્પન્ન કરે છે. એવી છે જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ રહ્યો નથી. જીવન જીવવાની દરેક બાબત પ્રત્યે કોઈક ને કંઈક રસ જે છે એ હોય જ છે. પણ આ જ કવિનું મન જે છે એ નિરાશ છે, એટલા માટે એને કોઈ પણ જાતનો રસ જે છે એ
નથી. બપોર જીવનના મધ્યાહનનું પ્રતીક છે. બપોર જે છે એ જીવનરૂપી બપોર એટલે કે જીવન જે છે એ બરાબર વચ્ચે આવીને ઊભું છે. 29-30 વર્ષની ઉંમર એટલે કે વ્યક્તિ જે છે એની યુવાન વયમાં કે જીવનમાં પોતે મધ્યાહનનું પ્રતીક બપોરને દર્શાવે છે, કેમ કે પોતે બાળપણ એટલે કે સવારનું જીવન જીવી ચૂક્યા છે. જેમ જેમ બપોર થાય, સાંજ એટલે કે વૃદ્ધાવસ્થા, બપોર એટલે કે બરોબર વચ્ચે પોતે પહોંચેલા છે કે જ્યારે જીવન જીવવાની વધારે આનંદ હોય છે, ખુશી હોય છે. એ જ સમયે પોતે મૃત્યુ પામે છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે કે વસ્તુ જગતને આધારે પોતે કાવ્યમાં નિરૂપણ કરેલું છે કે જેના લીધે કવિ જે છે એનું કાવ્ય વધારે આસ્વાદ્ય બનેલું છે. કે ખૂબ જ નાની એટલે કે 29 વર્ષની વયે કવિ જે છે એ મૃત્યુ પામે છે, છતાં પણ પોતે કેવું જીવન જીવી ગયા એની આપણે માહિતી મેળવી કે છેલ્લા એક જ પ્રસંગને એને લીધેલો છે કે ક્યારે તો કે પોતે હવે મૃત્યુના આરે પહોંચેલા છે. જીવનની કોઈ પણ બાબતમાં એમને રસ નથી, કંઈ પણ બને છે એની વિશે પોતાની કંઈ ચિંતા નથી. હવે મૃત્યુને નજીક જોવે છે ત્યારે પોતે નિરાશ બને કાવ્ય જે છે એમની રચના કરે છે. તો આ હતો આપણો કવિ પરિચય અને સામાન્ય કાવ્ય પરિચય. હવે આપણે કાવ્ય જે છે એની સમજૂતી મેળવીએ. મારા ખેતરની શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. કવિ જે છે એ પહેલી જ કાવ્ય પંક્તિમાં કહે છે કે મારા ખેતરના શેઢેથી. મેં અગાઉ પણ કીધું એમ કે શેઢો કોને કહેવાય તો કે બે ખેતર હોય, એક આપણું ખેતર હોય, એક બીજાનું ખેતર હોય. જે આપણું ખેતર પૂરું થતું હોય અને બીજાનું ખેતર શરૂ થતું હોય, એ બેની વચ્ચે બે વ્યક્તિઓ દ્વારા એવી જમીન છોડેલી હોય કે જેનો કોઈ ઉપયોગ કરવામાં આવે નહીં. બિનજરૂરી ઘાસ ઉગે અથવા એવો પટ્ટો મૂકેલો હોય કે જેનાથી આપણને ખબર પડે કે અહીંયા આપણું ખેતર પૂરું થાય છે, બીજાનું અહીંયાથી શરૂ થાય છે. એની શેઢા તરીકે ઓળખવામાં આવે. તો આ જ કવિ એમ કહે છે કે ખેતરના શેઢે સારસી હતી. સારસીનું હોવું એટલે જીવનમાં ખુશી હોવી, પણ કવિ આજ નિરાશ છે એટલે પોતાને પોતાના ખેતરના શેઢેથી સારસી ઉડી ગઈ હોય એવું લાગે છે. ખેતરનો શેઢો અગાઉ પણ કીધું ને કે આ બધું જે છે એ રસથી છલકાતું જગત છે. જીવનરૂપી ખેતરના શેઢેથી એમ આપણે લેવાનું છે. શું તો કે મારા ખેતરના શેઢેથી એટલે કે મારા જીવનના શેઢેથી કે મારા જીવનરૂપી આ સારસી જે છે એ લ્યા એટલે કે અલ્યા દરેક વ્યક્તિને ઉદ્દેશીને એમ કહે છે કે ઉડી ગઈ સારસી એટલે કે મને જીવન જીવવાનો રસ જે છે એ ઉડી ગયો છે. મને એવું લાગે છે કે મારું મૃત્યુ જે છે એ ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. બરોબર, એટલે કવિ કહે છે કે મારા ખેતરના શેઢેથી જાણે કે સારસી નામનું પક્ષી ઉડી ગયું હોય અને ખેતરની સુંદરતા ઘટી ગઈ હોય એમ મારા જીવનરૂપી ખેતરના શેઢેથી આ સારસી એટલે કે તમામ પ્રકારની રસ જે છે એ ઉડી ગયેલો છે. માં એટલે કે પોતાની મમ્મી, માતા. ઢોચકીમાં છાશ પાછી રેડી દે. આ વાક્ય ઉપરથી એવું લાગે કે કવિ જે છે એ પોતાના ખેતરે હશે. એની માં જે છે એના માટે જમવાનું લઈને આવેલી હશે. હવે એને જીવનમાં કોઈ રસ નથી એટલા માટે પોતાની માં જે છે એને કહે છે, એની માએ એના માટે જમવાનું તૈયાર કરેલું છે. એટલે એની માને પોતે કહે છે કે ઢોચકી એટલે કેવું માટીનું વાસણ. પહેલાંના સમયમાં કે આવા સ્ટીલના વાસણ કેવું નહીં હોય એટલે માણસો જે છે એ માટીના વાસણમાં રસોઈ બનાવતા, માટીના વાસણમાં જમતા, દરેક વસ્તુ પણ એમાં ભરતા. એટલે માટીનું વાસણ એટલે એવી દોણી હોય કે જેમાં છાશ ભરવાની હોય કે જેની માં ખેતરે પોતાના માટે જમવાનું લઈ આવે છે, જમવાનું તૈયાર કરેલું છે. કવિને કહે છે જમવા માટે, પણ કવિ કહે છે કે ઢોચકીમાં છાશ પાછી રેડી ગઈ. કેમ કે કાવ્ય જે છે ને એ એક તરફી કાવ્ય છે, માત્ર કવિની જ રજૂઆત કરેલી છે. આપણે જે
રજૂઆત થયેલી છે ને એની સામે પક્ષે આપણે સમજી જવાનું કે શું છે, બરાબર. એટલે કે કવિ કહે છે એમની માને કે માં આ ઢોચકીમાં છાશ પાછી રેડી દે, તે મારા માટે તૈયાર કરેલી છે, એ મારે હવે છાશ ખાવી નથી, તું એ છાશ જે છે એને ઢોચકીમાં પાછી રેડી દે, રોટલાને બાંધી દે. રોટલાને બાંધવા એટલે શું? તો કે આપણે જોઈએ ગામનું ગામ હોય, આપણે એમ કહીએ ને કે જમવાનું તો ત્યાં તો ભાત લઈને જાય. શું કરે? તો કે ભાત લઈને જવાનું હોય એમાં તો હાલની પરિસ્થિતિમાં લોકો ટિફિનમાં લઈ જાય. પહેલાંના સમયમાં શું હતું? તો કે એવું કાપડ હોય, કાપડમાં રોટલા હોય એમને બાંધી દે અને માટીનું વાસણ હોય એમાં છાશ ભરી દે, એવો વાટકો હોય ત્રાંબાનો એમાં શાક મૂકી દે, બરાબર. એટલે રોટલાને બાંધી દેવા એનો મતલબ એમ કે એવું કાપડ જે છે એવું કોઈ સ્ટીલના વાસણમાં એનીમાં ટિફિન નથી લઈ આવ્યું, પણ એવું કાપડ છે કે જેમાં એમને રોટલા બાંધેલા છે. ફરી પાછા એની માને કહે છે કે આ રોટલા બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી, એ પોતે ચલમ પીતા. ચલમ જોઈ છે ને કે રાજા મહારાજા હોય તમાકુ જે છે એની ચલમ મારતા હોય, હુકો પીતા હોય, એવી તમાકુમાં કસ નથી. કસ એટલે કે એવો તાકાત નથી. શું કામ આમ લાગે છે? વસ્તુ તો બધી એની જ છે. જે વ્યક્તિ વ્યસન કરતો હોય એને ખબર હોય કે એને પણ એમાં સ્વાદ આવે કે આ નથી બહુ જામતું, એમ કહેતા હોય ને કે આ નથી ભાવતું. તો આજે જ્યારે કવિ ચલમ પી રહ્યા છે ત્યારે પોતે એમ કહે છે કે હવે આ તમાકુમાં કસ નથી, એટલે કે પોતાને રસ નથી ને, એટલે દરેક બાબત એને કેવી લાગે છે? ખોટી લાગે છે. મેં અગાઉ પણ કીધું કે વ્યક્તિ જ્યારે નિરાશ હોય ત્યારે આજુબાજુમાં કોઈ પ્રસંગમાં ગયેલો હોય, બધા આનંદ કરતા હોય તો પોતાને એમ થાય કે કાંઈ છે જ નહીં, મજા જ નથી આવતી, એમ કહે ને. અને જ્યારે પોતે આનંદમાં હોય ને આજુબાજુમાં ગમે એવું પ્રસંગમાં પોતે ગયો હોય તો એને મજા જ આવે. વ્યક્તિના મન ઉપર આધાર છે કે આજે કવિ જે છે એનું મન જે છે નિરાશ છે, એટલે એને તમાકુની ચલણમાં પણ કોઈ કસ નથી, કોઈ તાકાત નથી, કાંઈ નશો ચડતો નથી, એવું કહે છે કે એમને મજા આવતી નથી. ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. અગ્નિ જે છે એ ભારવેલો એટલે કે એવા કોલસાથી અગ્નિ પેલા પેદા કરવામાં આવે, પછી એને તમાકુ એમાં નાખીને ચલમ પીતા હોય એટલે ભારવેલો એટલે કે અગ્નિ પ્રગટાવેલો છે, જેને આપણે દેતવા કહીએ, એ બનાવેલા છે, એને તું ઠારી દે. આ તાપણીમાં ભારવેલો અગ્નિ છે એમને ઠારી દે, કેમ કે તમાકુમાં હવે કોઈ કસ નથી, એટલે કે મારે ચલમ પીવી નથી. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. મહુડી નામનું ઝાડ છે કે જે કવિના ખેતરમાં આવેલું છે. તો કવિ કહે છે પોતાની માને કે મને આ મહુડીની છાંય એટલે કે છાયાની તળે એટલે કે નીચે માત્ર પડી રહેવા દે. પડી રહેવું એનો મતલબ શું થાય? બેસી રહેવું એટલે કે બેસવું એમ અર્થ. પણ પડી રહેવું એનો અર્થ શું થાય? કે જે કોઈ ઉદ્દેશ્ય વગર આપણે કેમ કોઈ વસ્તુના મૂકી દેતા હોય એમને પડી રહી, હલનચલન વગરની કોઈ પણ જાતની ક્રિયા કરતું ન હોય. આપણે અમુક શબ્દ વાપરતા હોય ને કે આપણે એના પડ્યું રહેવા દો, આની કંઈ જરૂર છે નહીં. પડી રહેવું એટલે કોઈ પણ જાતનું કંઈ કાર્ય કરવું જ નહીં, એમને પડી રહેવું કે જેનો કોઈ ઉદ્દેશ જ છે નહીં, જેનું કોઈ કાર્ય જ નથી. એટલે કવિ પોતાની જાતને એટલે કે પોતાની માને એમ કહે છે કે મને આ મહુડીની છાંયડા નીચે એમને પડી રહેવા દે, મારે કોઈ ક્રિયા કરવી જ નથી, કેમ કે મને કોઈ જીવનમાં રસ છે નહીં. ભલે આખું આભરેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. હવે પોતે એમ કહે છે મારે ખેતરમાં કામ પણ નથી કરવું. ભલે આખું આભરેલી જાય, આભનું રેલાવું એટલે વરસાદ સ્વરૂપે વરસવું. આકાશમાં રહેલા વાદળો જે છે એ વરસાદ સ્વરૂપે ભલે વરસે, અતિશય ભલે વરસાદ વરસે, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. આપણે જોઈએ કે ખેડૂત જે છે એ પોતે વરસાદ આવે એટલે ખેતરમાં વાવણી કરવા જાય, જેમ જેમ સમય આગળ જાય એમ ખેતરમાં બિનજરૂરી ઘાસ ઉગેલું હોય એને કાપવા માટે જાય. તો કવિ કહે છે કે વરસાદ વરસશે તો વરસવા દે, ભલે વરસતો. આ વરસાદ વરસવાથી કે અનાજ પેદા ન થાય એના માટે એને લણણી વાવણી કરવા જવું પડે. વાવણી કર્યા પછી બિનજરૂરી ઘાસ ઉગવું હોય અને કાઢવા જવું પડે, નકર ખેતરનો પાક જે છે એ પૂરતા પ્રમાણમાં ન આવી શકે. એટલા માટે કવિ એમ કહે છે કે ભલે ગળા સમૂહ, સમૂહ એટલે સરખું,
આટલે આટલે ગળા સુધી ઘાસ ઉગી જાય. જે ખેતર જતા હોય ને ખબર હોય કે જો એને યોગ્ય એમની માવજત કરવામાં ન આવે ને તો ઘાસ બિનજરૂરી ઉગી જાય. ભલે ગળા સમૂહ એટલે કે સુધી ઘાસ ઉગી નીકળે કે મારે ખેતરમાં જઈને કામ પણ નથી કરવું. એનો કહેવાનો મતલબ એમ છે કે ભલે ગમે એટલો વરસાદ વરસે એટલે વાવણી કરવા જવું પડે એટલે બિનજરૂરી ઘાસ ઉગે. ખેતરમાં વરસાદ વરસે એટલે ઘાસ ઉગે, ઘાસને કાઢવું પડે. પણ કવિ એમ કહે છે કે ઘાસ ભલે ગમે એટલું ઉગી જાય, મારે કામ કરવું નથી. અલે એ બળદને હવે જોતરીશ નહીં, મારા ખેતરના શેઢેથી લ્યાવડી ગઈ સારસી. કે અલે એ એટલે કે એવું પોતે ઉદ્બોધન કરે છે કે અલ્લા એ એમ કે બળદને હવે હું હળે જોતરીશ નહીં, મારે કોઈ ખેતી જ કરવી નથી. એનો મતલબ એમ કે મારે સમગ્ર જીવન દરમિયાન કંઈ કામ જ કરવું નથી. પોતાનું કામ શું છે તો કે ખેતરમાં જઈને કામ કરવાનું. પોતે ખેડૂત છે, પોતે હવે જીવનમાં કોઈ પણ જાતનો રસ રહ્યો નથી. એટલે પોતે એમ કહે છે કે હવે હું હળથી ખેતી કરવામાં આવે, બિનજરૂરી ઘાસને કાઢી નાખવામાં આવે. તો એવું કાંઈ મારે કરવું જ નથી. ભલે ગમે એટલો વરસાદ વરસે, ભલે ગમે એટલું ઘાસ ઉગી જાય, પણ હું મારા હળથી હવે મારા બળદને જોતરીશ નહીં. એટલે કે એવું સાતી હોય એના ઉપર બળદ જે છે એને બાંધવામાં આવે, જોતરવામાં આવે, જેનાથી બળદ આગળ ચાલે. આપણે ટીવી સિરિયલમાં કદાચ ખેડૂત હોય, ઘરે હોય બળદ, તો આપણે બળદગાડું ખેતરમાં હાલતું હળ જોયું હોય, પણ જેને ન હોય એને આપણે ટીવીમાં જોયેલું હોય કે બળદ જે છે એના દ્વારા હળ હલાવવામાં આવે. બળદને પહેલાં જોતરવામાં આવે, પછી એને ખેતરમાં ચલાવવામાં આવે. મારા ખેતરના શેઢેથી શું કામ આવું નહીં કરું? કેમ કે મારા જીવનરૂપી ખેતરમાંથી હવે મને તમામ પ્રકારનો રસ ઉડી ગયો છે. જીવનરૂપી સારસી જે છે એ ઉડી ગઈ છે. એટલે કે મને હવે જીવનમાં કોઈ રસ રહ્યો નથી. એટલા માટે મારે કોઈ પણ કાર્ય કરવું નથી. બરોબર. અંગત નામના કાવ્ય સંગ્રહ જે છે એમાંથી આ કાવ્ય જે છે એ લેવામાં આવેલું છે. ફરી એકવાર હું કાવ્યનું ભાષાંતર જે છે એ કરી જાઉં છું. બરોબર. એટલે તમારે ધ્યાન રાખવાનું કે એવી રીતે કાવ્ય જે છે એની સમજૂતી. કેમ કે કાવ્ય જે છે ને એક તરફથી સમજાવવામાં આવ્યું, બીજી સામે તરફથી આપણે સમજી જવાનું કે સામેવાળી વ્યક્તિ શું રજૂઆત કરે છે, કે કયો એવો પ્રસંગ બનેલો હશે કે જેના દ્વારા કવિ જે છે એ ભાવ વ્યક્તિ કરે છે, પોતે જવાબ આપી રહ્યા છે. એક તરફી આ કાવ્ય જે છે એની આપણે મુખ્ય સમજૂતી મેળવીએ. કવિ કહે છે કે મારા ખેતરની શેઢેથી સારસી જે છે એ ઉડી ગઈ છે. એનો મતલબ એમ કે મારા જીવનમાંથી કે પ્રિયતમાના પ્રતીક સમૂહ મારા જીવનમાંથી આ સારસી જે છે એ ઉડી ગઈ છે. કવિ જે છે પોતે યુવાન વયે પોતાની પત્ની જે છે એ જતી રહી હોય એવો એ ભાવ વ્યક્ત કરે છે. જો આગળ કીધું ને કે સારસી એ પોતાની પત્નીના પ્રતીક સમૂહ છે. જેવી રીતે એની પત્ની જે છે એ પોતે ચાલી જતી હોય એમ એવી કવિ પોતે વેદના અનુભવે છે. વાસ્તવમાં શું છે તો કે કવિએ યુવાન વયે મૃત્યુને સામે ઊભેલું જોયું છે. એટલા માટે કવિ જે છે એ પોતે ગામડાના પરિવેશને ધ્યાનમાં રાખી અને પોતે એક ખેડૂત છે, તો ગામડામાં કામ કરવા ખેડૂત જે છે એ વહેલી સવારે જ્યારે ખેતરે જતો હોય ત્યારે કવિ પણ પોતે ખેતર જાય છે અને ખેતરે જઈ આજ પોતે નિરાશ છે એટલે પોતાની લાગણી જે છે એ વ્યક્ત કરે છે. એટલે કે પક્ષી દ્વારા પોતે પોતાનું જીવન જે છે એ વ્યક્ત કરે છે કે મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. જાણે કે અધવચ્ચે મને મારી પત્ની છોડીને ચાલી ગઈ હોય એવું કવિ જે છે એ ભાવ અનુભવે છે. પોતાની માને કહે છે કે ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, કેમ કે મારે જમવું નથી. આ તમાકુ જે છે એની ચલમ છે, એમાં કોઈ હવે કસ નથી, કોઈ એવી તાકાત નથી, કોઈ એવો નશો ચડતો નથી. આવું બનવાનું મુખ્ય કારણ શું છે? કેમ કે કવિ જે છે એને જીવન જીવવામાં કોઈ રસ નથી. તાપણી જે છે એમાં ભારવેલો અગ્નિ છે, પ્રગટાવેલો અગ્નિ, એને પણ ઠારી દેવા કહે છે. કવિ કહે છે
પોતાની માને કે મને માત્ર આ મહુડીના છાંયડાની નીચે એમને પડી રહેવા દે, કે મારે હવે કોઈ પણ કામ કરવું નથી, ભલે આકાશમાંથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસે, ગળા સુધી ઘાસ ઉગી જાય, હું મારા હળથી બળદને જોતરીશ નહીં, કેમ કે મારે કોઈ કામ જ કરવું નથી. હવે પોતાને જીવનમાંથી રસ જે છે એ ઉડી ગયું છે. તો કવિ જે છે એ પોતે આ કાવ્યમાં પોતે જીવનના પ્રતીક સ્વરૂપે વિવિધ પ્રતીકો લઈ અને પોતે પોતાનું જીવન જે છે એ પૂરું થવામાં છે ત્યારે પોતે નિરાશા અનુભવે છે અને નિરાશાથી પોતે જીવનમાંથી તમામ પ્રકારનો રસ ઉડી ગયેલો છે. તો અહીંયા આપણું આ કાવ્ય જે છે એ પૂરું થાય છે.